નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે કોમર્સ વિષયની અમુક સામાન્ય માહિતીઓનો અભ્યાસ મેળવ્યો. હવે આજે આપણો જે મુખ્ય વિષય અર્થશાસ્ત્ર કે જે હું તમને અભ્યાસ કરાવવાનો છું એ અર્થશાસ્ત્રની અંદરનો જે વિષય પ્રવેશ છે એ વિષય પ્રવેશ તમને ટૂંકમાં સમજાવવા ઈચ્છું છું. કાલે આપણે અર્થશાસ્ત્રનો અર્થ જે ભણ્યા એની અંદર મેં તમને કાંઈક એવું કીધું હતું કે અર્થશાસ્ત્ર એટલે કશુંક મેળવવું, કાંઈક ઉદ્દેશ્યને અર્થશાસ્ત્ર તરીકે કશુંક મેળવવું, કંઈક મેળવવું, એને પણ એક અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખી શકીએ. અર્થશાસ્ત્રના રચિતા, અર્થશાસ્ત્રનો જે ટૂંકમાં રચના થઈ એની અંદર સૌથી મોટો ફાળો કૌટિલ્ય નામના અર્થશાસ્ત્રીનો હતો. કૌટિલ્યને બીજા ચાણક્યના નામથી ટૂંકમાં તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કૌટિલ્યએ અર્થશાસ્ત્રની જે રચના કરી એની પાછળના મુખ્ય પરિબળો ક્યાં હતા? તો કે કૌટિલ્ય માનવ કલ્યાણ માટેની એવી એક પુસ્તકની રચના કરવા ઈચ્છતો હતો કે જે કૌટિલ્યના વખતમાં ભવિષ્યમાં જે જરૂરિયાત ઊભી થતી હોય એને લગતું જે માર્ગદર્શન છે, એને લગતી જે સમસ્યાઓ છે, એને લગતા જે પ્રશ્નો છે એનું નિરાકરણ ભવિષ્યમાં આવે. તો આજે આપણે એવું જોઈ રહ્યા છીએ કે કૌટિલ્યએ એના સમયની અંદર જે અર્થશાસ્ત્રની રચના કરી ત્યારે એને જે ઉદ્દેશ ટૂંકમાં રાખેલો હતો, એને જે અપેક્ષા રાખેલી હતી એ અત્યારે હાલમાં ઘણે ખરે અંશે આપણને સાચી દેખાય છે. કારણ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પ્રશ્ન અને સમસ્યાની અંદર જો હોય તો એનું કાં તો એનો પ્રશ્ન હોય કંઈક મેળવવું, એ એને મળતું નથી, કાં તો એનો પ્રશ્ન હોય કે ભાઈ મારે આ લક્ષ્યાંક સુધી પહોંચવું, તો એ લક્ષ્યાંક સુધી પહોંચી નથી શકતો. આવી કોઈને કોઈ બાબતો છે એનો ઉત્તર આપણને આજે અર્થશાસ્ત્રની અંદરથી પ્રાપ્ત થાય છે. તો એવા જ અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે આજે પ્રવેશ કરીએ. તો વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1, ચેપ્ટરનું નામ જ છે અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ. એટલે કે અર્થશાસ્ત્રની અંદર તમે કઈ રીતે પ્રવેશશો, એનું મુખ્ય દ્વાર કયું, એનો અર્થશાસ્ત્રનો જન્મ ક્યાંથી થયો, કેવી રીતે થયો. તો દરેક વ્યક્તિ સમજે છે કે પ્રાચીન સમયની અંદર માનવીની જરૂરિયાતો છે એ બહુ સૂક્ષ્મ હતી, બહુ મર્યાદિત હતી, બહુ નાની હતી. જેમ જેમ સમય આગળ જતો ગયો એમ માણસની જરૂરિયાત છે એ અમર્યાદિત થતી ગઈ અને આ જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત થતા ગયા. તો જેમ જેમ માનવી આગળ જતો ગયો એમ પોતાના જીવનને સુખમય બનાવવા, પોતાના જીવનને ઉમદા બનાવવા માટે માણસે સમાજ વ્યવસ્થાની રચના કરી, અર્થવ્યવસ્થાની રચના કરી. સમજ વ્યવસ્થા એટલે કુટુંબ પ્રથા, અર્થવ્યવસ્થા એટલે નાણાકીય વ્યવસ્થાઓ. એવી પહેલાંના સમયની અંદર અર્થશાસ્ત્રની જરૂરિયાત નહોતી. એનું મુખ્ય કારણ શું હતું? તો કે પ્રાચીન સમયની અંદર સાટા પ્રથા હતી. વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં નાણાં નહીં, વસ્તુના બદલામાં વસ્તુ. મારે ઘઉંનું ઉત્પાદન થયું હોય તો મારો સાથી મિત્ર છે કે મારો પડોશી વ્યક્તિ છે એને બાજરાનું ઉત્પાદન થયું હોય તો હું એને બાજરો આપું, એ મને ઘઉં આપે. નાણાકીય કોઈ વિનિમય શક્ય હતો નહીં. એટલા માટે એ સમયે અર્થશાસ્ત્રની જરૂરિયાત નહોતી. પણ કૌટિલ્ય એટલે કે ચાણક્ય એટલા બુદ્ધિશાળી વ્યક્તિ હતા કે એને તે દિવસે ખબર પડી ગઈ હતી, આજથી 5000 વર્ષ પહેલાં એને એવી ખબર પડી હતી કે આવનારો સમય માણસને સમાજ વ્યવસ્થાની અંદર, અર્થવ્યવસ્થાની અંદર, રાજ્ય વ્યવસ્થાની અંદર જે સગવડતાઓ છે, જે વ્યવસ્થાના ભાગરૂપે કે જેની જરૂરિયાત ઊભી થાય એમ છે, એ જરૂરિયાત છે એ અર્થશાસ્ત્ર તરીકે એના પુસ્તકની અંદર દરેક પ્રકારની વ્યવસ્થાની જરૂરિયાત, દરેક પ્રશ્નના સમસ્યાઓનું સોલ્યુશન એ આ પુસ્તકની અંદર એને આપેલું છે. હવે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર અર્થશાસ્ત્રના વિષય પ્રવેશની અંદર પહેલો પ્રશ્ન આપણે એવો વિચારીએ કે ભાઈ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. હવે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, હવે અર્થશાસ્ત્રની જરૂરિયાત ક્યાંથી થઈ? કારણ કે ઉદ્ભવ ત્યારે જ થયો કહેવાય કે જ્યારથી એની જરૂરિયાત ઊભી થતી હોય.
જરૂરિયાત નથી અને તમે જેને ટૂંકમાં રચના કરી છે તો એને તમે રચના કરી છે, પણ એનો ઉદ્ભવ કે એને તમે ધ્યાન સમક્ષ ક્યારે લીધું? તો પહેલી વસ્તુ વિચારજો કે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે, બરાબર, એ એરિસ્ટોટલ નામના અર્થશાસ્ત્રીએ એવું કીધું છે કે ભાઈ સમાજની અંદર કે દેશની અંદર પછી કુટુંબ વ્યવસ્થા હોય, રાજ્ય વ્યવસ્થા હોય કે અર્થવ્યવસ્થા હોય, આ બધી વસ્તુની અંદર ટૂંકમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, બરાબર, ત્યારે ભારતની અંદર તમે જોવા જાઓ તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત છે એ 1870માં થઈ. કારણ કે 1870ની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત જે વિશ્વ લેવલે થઈ, ત્યાંથી અર્થશાસ્ત્રના ઉદ્ભવની શરૂઆત થઈ. કારણ કે વિનિમયની પ્રક્રિયા જ્યારે શક્ય બને ત્યારે તમારે અર્થશાસ્ત્રની જરૂરિયાત ઊભી થાય. જ્યાં સુધી તમારે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય શક્ય જ નથી કે નાણાંનો ઉદ્ભવ જ નથી, નાણાં નામની કોઈ વસ્તુ સમાજમાં અસ્તિત્વમાં જ નથી, ત્યારે તમારે આવી કોઈ ઇકોનોમિક્સની કે અર્થશાસ્ત્રની જરૂરિયાત હોતી નથી. પણ 1870ની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે પહેલો પ્રશ્ન સમાજ વ્યવસ્થાની અંદર આવ્યો શ્રમ વિભાજન, બરાબર, શ્રમનું વિભાજન કરવું. તો એનો મતલબ શું? તો કે શ્રમ વિભાજનનો પ્રશ્ન ઔદ્યોગિક ક્રાંતિ પછી જ કેમ આવ્યો? તો એનો જવાબ એ છે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ભારતની અંદર એક વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કામ, બરાબર, કરી શકે, જેને આપણે ઓલરાઉન્ડર કહીએ છીએ કે ભાઈ મારા કુટુંબને લગતું કાર્ય જેટલા છે એ કાર્ય મારે જ કરવાના. કોઈ એક કાર્ય માટે એક વ્યક્તિ કુશળતા પ્રાપ્ત કરે, નિપુણતા પ્રાપ્ત કરે, એવું ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં નહોતું. પહેલાંની સમાજ વ્યવસ્થા, પહેલાંની માનવ વ્યવસ્થા, પહેલાંના વ્યક્તિઓની જે કાર્યપ્રણાલી હતી એ કાર્યપ્રણાલી મુજબ એની સમક્ષ જે કાર્ય આવે એ દરેક પ્રકારના કાર્યને અનુસરવાના જ, એ કાર્ય કરવાના જ અને એ જાતે જ કરવાના. ત્યારે કોઈ શ્રમના વિભાજનને લગતી કોઈ પ્રક્રિયા હતી નહીં. પણ સમય જતાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે પહેલો પ્રશ્ન આવ્યો કે કોઈ પણ વ્યક્તિ શ્રમ વિભાજન સાથે જોડાય. મતલબ શું? તો કે એક વ્યક્તિ છે એ કોઈ પણ એક જ પ્રકારનું કાર્ય કરી શકે. વ્યક્તિ એક, કાર્ય એક. મતલબ શું થશે? તો કે એક વ્યક્તિને, એટલે કે જે વ્યક્તિને જે કાર્ય સોંપવામાં આવેલું હોય એ વ્યક્તિએ એ જ કાર્યની અંદર કુશળતા પ્રાપ્ત કરવી, નિપુણતા પ્રાપ્ત કરવી. મતલબ પહેલાંના સમયમાં અને અત્યારે તફાવત શું? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં એક વ્યક્તિ અનેક કાર્ય, ઔદ્યોગિક ક્રાંતિ પછી શ્રમ વિભાજન આવ્યું, એક વ્યક્તિ કાર્ય પણ કેટલા? એક જ. તો તમે અને હું પણ સમજી શકીએ કે દરેક વ્યક્તિ દરેક કાર્યની અંદર નિપુણ હોતો નથી. દરેક વ્યક્તિ કોઈ એક કાર્યની અંદર નિપુણ હોય, હોશિયાર હોય અને એ આવડત સંપૂર્ણ પ્રાપ્ત કરી શકતો હોય. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વના દેશોની અંદર માણસની અંદર માનવ કલ્યાણ માટે, કે જેના માટે અર્થશાસ્ત્રની રચના થઈ છે, તો કે માનવનું કલ્યાણ શેમાં છે? તો કે એ વ્યક્તિ જે કાર્ય કરે છે એ કાર્યની અંદર એ સંપૂર્ણપણે નિપુણ થઈ જાય. એ નિપુણતાને લગતી જે બાબતનો વિચાર છે એ ઔદ્યોગિક ક્રાંતિ પછી આવ્યો. એટલે એક કાર્ય, એક વ્યક્તિની નિમણૂક થઈ, એની આવશ્યકતા ઊભી થઈ, એની જરૂરિયાત ઊભી થઈ. એના કારણે શું થશે? માની લો કે એક વ્યક્તિને કોઈ તમે એક્સ નામનું કાર્ય સોંપેલું છે, એક વ્યક્તિ છે એને તમે એક્સ નામનું કાર્ય સોંપેલું છે. આ વ્યક્તિએ એક જ કાર્ય કરવાનું છે. એટલે જે શ્રમનું ભારણ છે, શ્રમનું જે ભારણ છે એ કેવું થશે? ઓછું થશે. જો વ્યક્તિ પર શ્રમનું ભારણ ઓછું થાય તો પોતે જે કાર્ય કરે છે એ કાર્યની અંદર કાંઈક નવીનતા, કાંઈક નવું સંશોધન, કાંઈક નવી ટેકનિક, કાંઈક નવી પદ્ધતિનું એ સંશોધન કરશે, જેના કારણે ઔદ્યોગિક ક્રાંતિને વેગ મળશે. આવી અપેક્ષા સાથે શ્રમ વિભાજનની આવશ્યકતા ઊભી થઈ. હવે શ્રમ વિભાજન આવતા વિશ્વના દેશોની અંદર ઉદ્યોગ જગતની અંદર વિશિષ્ટીકરણ આવ્યું. હવે વિશિષ્ટીકરણ એટલે શું? તો કે તમે જે કાર્ય કરી શકતા હોય એવું કાર્ય બીજો વ્યક્તિ ન કરી શકે. ટૂંકમાં વિશિષ્ટ કાર્ય, કાંઈક અલગ કાર્ય. 100 વ્યક્તિનું એક જૂથ હોય
100 વ્યક્તિનું એક જૂથ હોય, એ 100 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ એવો છે કે એ જે કાર્ય કરી શકે છે એવું કાર્ય આ 99 વ્યક્તિ કરી શકતા નથી. તો આ વ્યક્તિએ વિશિષ્ટીકરણને પ્રોત્સાહન આપ્યું, વિશિષ્ટ કાર્યને પ્રોત્સાહન આપ્યું અને વિશિષ્ટીકરણને ગતિ આપી એવું સાબિત થાય. એટલે ઔદ્યોગિક ક્રાંતિના કારણે વિશિષ્ટીકરણને લગતા પણ ઘણા બધા ટૂંકમાં લાભો પ્રાપ્ત થયા. ત્યારબાદ જો તમે જાઓ તો એરિસ્ટોટલે આ બધા જ ઔદ્યોગિક ક્રાંતિના જે શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણના જે પરિબળો હતા એના કારણે કોઈ પણ વસ્તુનો નાણાં સાથે વિનિમય કરવાનું શરૂ કર્યું. નાણાંનો વિનિમય છે એ કેની સાથે થયું? વસ્તુ સાથે. પહેલાંના સમયમાં શું હતું? વસ્તુ સાથે વસ્તુનો વિનિમય હતો. એક વસ્તુ લઈ જાઓ અને એક વસ્તુ આપી જાઓ. હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી શું થયું? વસ્તુના બદલામાં નાણાં અને નાણાંના બદલામાં વસ્તુ. આ જે પ્રક્રિયા છે કે વસ્તુના બદલામાં નાણાં અને નાણાંના બદલામાં વસ્તુ, એને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જ્યારે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શરૂ કર્યું એરિસ્ટોટલે, ત્યારે એને માનવીને કેન્દ્ર સ્થાને રાખી અને સ્વતંત્ર ચિંતન કર્યું. વ્યક્તિ ઉપર કેવું કર્યું? સ્વતંત્ર ચિંતન કર્યું. ક્યારે? તો કે એડમ સ્મિથ, જે મેં તમને અહીંયા લખીને બતાવ્યું છે, એડમ સ્મિથ. એડમ સ્મિથે શું કીધું? 1976ની અંદર વ્યક્તિઓ ઉપર સ્વતંત્ર ચિંતન કર્યું. સ્વતંત્ર ચિંતન એટલે એનો એક નક્કી કરેલો કોઈ વ્યક્તિ હોય એના ઉપર એને અભ્યાસ કર્યો. બરાબર? પોતે અંગત રીતે અભ્યાસ કર્યો કે ભાઈ વ્યક્તિની સુખાકારી શેમાં, વ્યક્તિનું જીવન શેમાં, વ્યક્તિના જીવનનું કલ્યાણ કઈ બાબતની અંદર રહેલું છે. તો એડમ સ્મિથે 1976ની અંદર જ્યારે સ્વતંત્ર ચિંતનની શરૂઆત કરી ત્યારે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા આપી. હવે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જ્યારે એડમ સ્મિથે આપી ત્યારે એને પહેલું વાક્ય કીધું, અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. તો કાલે આપણે થોડીક એના પર ચર્ચા કરી હતી કે ભાઈ અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર શા માટે કીધું? તો એડમ સ્મિથે એનો બહુ ટૂંકો જવાબ આપ્યો. શું? તો કે કોઈ પણ વ્યક્તિ છે એનું કલ્યાણ છે ને એ સંપત્તિમાં જ છે. શું કીધું એને? વ્યક્તિનું કલ્યાણ છે એ સંપત્તિમાં છે. બરાબર? હવે વ્યક્તિનું કલ્યાણ છે એ સંપત્તિમાં છે. એ સંપત્તિ કેવી? તો કે ભૌતિક સંપત્તિ. એને શું કીધું? ભૌતિક સંપત્તિ. હવે ભૌતિક સંપત્તિ એટલે કેવી? તો કે જોઈ શકાય એવી. હવે એનો તમને હું સીધો અર્થ કહી દઉં કે એડમ સ્મિથ એમ કહેતા હોય કે અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. એ સંપત્તિ કેવી? તો કે ભૌતિક સંપત્તિ. તો ભૌતિક સંપત્તિની અંદર જ માનવ કલ્યાણ રહેલું છે. બરાબર? આવું એડમ સ્મિથે કીધું. એની પાછળનું રહસ્ય એડમ સ્મિથે પોતાના પુસ્તકની અંદર લખ્યું. એને શું કીધું કે વ્યક્તિ છે એ પોતે પોતાનું કલ્યાણ થયું એવું ક્યારે વિચારે છે? તો કે જ્યારે પોતાની પાસે એવી જોઈ શકાય એવી સંપત્તિ હોય કે જે સંપત્તિને જોઈ અને સમાજ છે એ વ્યક્તિની પ્રતિષ્ઠા બરાબર ઊંચી લઈ જવાનો પ્રયત્ન કરે, સ્વમાનભેર નામ લે, એ વ્યક્તિની ગણના કંઈક અલગ વ્યક્તિ તરીકે, વિશિષ્ટ વ્યક્તિ તરીકે કરે, એવું કોણ ઈચ્છે? તો કે સમાજ. ત્યારે વ્યક્તિ પોતે પોતાનું કલ્યાણ છે એવું ઈચ્છે છે. એવું એડમ સ્મિથે સ્વીકાર્યું, હું પણ સ્વીકારું અને તમે પણ સ્વીકારો. તો એનું એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ વ્યક્તિ છે એની પાસે સંપત્તિ કેટલી છે? બરાબર? એ એમ કે મારી પાસે ટૂંકમાં 50 કરોડ રૂપિયા છે. તો 50 કરોડ રૂપિયા એ સંપત્તિ નથી. 50 કરોડ રૂપિયા એ સંપત્તિ નથી. એ 50 કરોડનું કોઈ સંપત્તિ લે કે જે જોઈ શકાય. મોટી હોટેલ્સ બનાવે, મોટી હોસ્પિટલ બનાવે, કોઈ જમીનની ખરીદી કરે, કોઈ મોટી સ્કૂલ બનાવે. તો આ જે મેં તમને નામ દીધા એને વ્યક્તિઓ જોઈ શકશે. 50 કરોડને એ જોઈ શકતા નથી. તો વ્યક્તિઓ જેને જોઈ શકે છે એનાથી જ તમારું કલ્યાણ છે એવું સ્વીકારે છે. એ હું સ્વીકારું, તમે સ્વીકારો. અને એડમ સ્મિથે પણ કીધું અર્થશાસ્ત્ર છે એ ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર છે. અને અર્થશાસ્ત્રને ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર જ કહેવાય. કારણ કે એરિસ્ટોટલે શું કીધું કે ભાઈ અર્થશાસ્ત્રનો સંબંધ માનવ કલ્યાણ સાથે છે. માનવ કલ્યાણ સાથે છે. એ વસ્તુ મેં તમને કાલે પણ સમજાવી હતી કે કૌટિલ્યએ અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી કે માણસની વૃત્તિ અર્થ છે. એ માણસ જે ભૂમિ પર વસવાટ કરે છે એ ભૂમિ પણ અર્થ છે. એ ભૂમિના
લાલન અને પાલન. મતલબ એમ તમને મેં કાલે કીધો હતો કે તમે જે જગ્યા ઉપર, તમે જે જમીન ઉપર રહ્યો છો એ જમીનનું લાલન અને પાલન કરો તો જ તમારું કલ્યાણ થાય. પણ તમારી આજુબાજુની અંદર જો પ્રદૂષિત વાતાવરણ હોય, પ્રદૂષણને લગતા પ્રશ્નો હોય તો એમાં તમારું કલ્યાણ છે નહીં. તમારી સંપત્તિ કેટલી ચોખ્ખી છે, તમારી પાસે સંપત્તિ છે કે નહીં, એની અંદર જ તમારું કલ્યાણ છે, એ સિવાય તમારું કલ્યાણ નથી. તો અર્થશાસ્ત્રનો સંબંધ જ માનવ કલ્યાણ સાથે હોય તો એડમ સ્મિથે 100% સત્ય વાત કરી કે અર્થશાસ્ત્ર છે એ ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર છે. કારણ કે અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરવામાં કેનો આવે છે? માનવ કલ્યાણનો. હવે માનવ કલ્યાણનો જ જો અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવતો હોય તો એ અર્થશાસ્ત્ર છે એને 100% ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર જ કહી શકાય, એમાં કોઈ શંકા નથી. હવે એ વાક્ય પછી એડમ સ્મિથે શું કીધું? તો કે ઉત્પાદક શ્રમ. હવે આ શબ્દ તમારા માટે થોડોક નવો હશે. જો ઉત્પાદન અને ઉત્પાદક આ બંને વચ્ચે ફેર છે. જ્યારે ન શબ્દ પાછળ હોય ત્યારે તમારું કુલ ઉત્પાદન એટલે કે તમે ઉત્પન્ન કરેલો જથ્થો, અને ઉત્પાદક એટલે કે વ્યક્તિ દ્વારા થયેલું ઉત્પાદન. અહીંયા વ્યક્તિનો નિર્દેશ થાય છે. ઉત્પાદક અહીંયા નિર્દેશ કેનો થાય છે? વ્યક્તિનો. ઉત્પાદન એટલે કે વ્યક્તિઓ દ્વારા કરેલું ઉત્પાદન. અહીંયા વ્યક્તિનો નિર્દેશ નથી થતો, કુલ ઉત્પાદનનો નિર્દેશ થાય છે. તો અહીંયા કયો શબ્દ વાપર્યો છે? ઉત્પાદક. હવે ઉત્પાદક એટલે કે વ્યક્તિ, ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે માણસના શ્રમ દ્વારા. શબ્દ ગુજરાતી ભાષામાં એવો કહી શકાય, પણ ઇકોનોમિક્સ ભાષામાં માણસના શ્રમ દ્વારા શબ્દ ન લખી શકાય. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા, ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના. કારણ કે ઉત્પાદક દ્વારા જે ઉત્પન્ન થાય છે એ પણ ભૌતિક સંપત્તિ છે. ઉત્પાદક દ્વારા જે ઉત્પન્ન થાય છે એ પણ એક ભૌતિક સંપત્તિ છે. માની લો કે આ બોટ છે એ લાકડું છે. લાકડું છે એ ટૂંકમાં વૃક્ષોમાં થાય. વૃક્ષ છે એ જમીન ઉપર થાય તો જમીન ભૌતિક સંપત્તિ, એના ઉપર જે વૃક્ષનું ઉછેર થયો એ પણ ભૌતિક સંપત્તિ. એ વૃક્ષની અંદર જે લાકડું છે એને તમે એક આકાર આપ્યો એ પણ ભૌતિક સંપત્તિ છે. તો અહીંયા આકાર આપ્યો એટલા માટે એને બોર્ડ કહેવાય. જો લાકડાનો આકાર જ ન આપ્યો તો એને બોર્ડ કહેવાય નહીં. લોખંડ છે એને તમે આકાર આપો એટલે એનું નામ બદલે. પ્લાસ્ટિક છે એનો તમે આકાર આપો એટલે એનું નામ બદલે. માની લો કે પ્લાસ્ટિક હોય તો આ માર્કર પણ પ્લાસ્ટિક છે, આને માર્કર કેમ કહેવાની, પ્લાસ્ટિક પેન કેમ ન કહેવાય? તો કે એનો આકાર બદલી ગયો. આકાર કોણ બદલે? તો કે ઉત્પાદક શ્રમ. આકાર ઉત્પાદક શ્રમ સિવાય કોઈ બદલી શકે નહીં. કુદરતે તમને અનેક પ્રકારની સંપત્તિઓ આપી, પણ એ સંપત્તિ ઉપર તમે કોઈને કોઈ પ્રકારનો શ્રમનો ઉપયોગ કરો, બરાબર? શ્રમનો ઉપયોગ કરશો એટલે વસ્તુનું ઉત્પાદન થશે, અને એ વસ્તુ પણ કેવી હશે? ભૌતિક, અદૃશ્ય નહીં હોય, દ્રશ્ય વસ્તુનું ઉત્પાદન થશે. હવે થયેલું ઉત્પાદન, જે તમારી પાસે ઉત્પાદન થયું છે એનો વ્યક્તિ બીજા સ્ટેપમાં શું કરશે? વ્યક્તિએ પહેલા સ્ટેપમાં ઉત્પાદન કર્યું, હવે બીજા સ્ટેપમાં શું કરશે? એનો વપરાશ કરશે. વપરાશ કર્યા પછી શું કરશે? વિનિમય કરશે. હવે તમને અહીંયા આખી બાબત સમજાવું કે વ્યક્તિએ પહેલા સ્ટેપમાં ઉત્પાદન કર્યું. ઉત્પાદન કર્યું ત્યારે એને ઉત્પાદક શ્રમનો ઉપયોગ કર્યો. ઉત્પાદન કર્યા પછી હવે એ વપરાશ કરશે. ઉત્પાદન કેટલું કર્યું? તો કે 10 ટન ઘઉંનું ઉત્પાદન કર્યું. હવે એને વપરાશ તો કે 2 ટન ઘઉંનો વપરાશ કર્યો. ઉત્પાદન કર્યું પહેલા સ્ટેપમાં 10 ટન ઘઉંનું, એ ઉત્પાદન થયેલું હતું એમાંથી પોતાના માટે એને વપરાશ કર્યો 2 ટન ઘઉંનો. હવે જે 8 ટન ઘઉં વધ્યા, 8 ટન ઘઉં વધ્યા એનો વ્યક્તિ છે એ શું કરશે? વિનિમય કરશે. વિનિમય એટલે શું? 8 ટન ઘઉં એક વસ્તુ છે, એક અનાજ છે, એ અનાજનું એ બજારની અંદર વેચાણ કરશે. શું કરશે? વેચાણ કરશે. વેચાણ કરશે એટલે શું થયું કે ભાઈ? વિનિમય. વિનિમય એટલે ગુજરાતીમાં આપ લે, આપવું અને લેવું. તો ઘઉં આપે છે અને બદલામાં શું લેશે? નાણાં લે છે. હવે ઘઉં આપી દીધા અને નાણાં એને લીધા. તો કે હું ઉત્પાદક છું, મેં 10 ટન ઘઉંનું ઉત્પાદન કર્યું, 2 ટન ઘઉં મેં મારા વપરાશ માટે રાખ્યા. હવે 8 ટન જે ઘઉં વધ્યા એ હું તમને આપી દઉં અને તમે મને એના પૈસા આપો. આ જે પૈસા આવ્યા એ પૈસાનું માણસ શું કરશે? જો એટલું તમને સમજાઈ જાય ને
તો અર્થશાસ્ત્ર સમજાઈ જાય. કારણ કે ઉત્પાદન કર્યું એ પહેલું સ્ટેપ, વપરાશ કરવો એ બીજું સ્ટેપ. આ બે વસ્તુના કાર્યને તમારે મહત્ત્વ આપવું જ પડે. હવે તમારી પાસે વધે છે, એનો તમે શું કરશો? તો કે વિનિમય. વિનિમય એટલે આપલે કરવું. હવે વૈધા કેટલા? તો કે 8 ટન. એ તમે બીજાને આપી દીધા, બીજાએ તમને શું આપ્યા? નાણાં. એ નાણાંનું શું કરવું એ સૌથી મહત્ત્વનો મુદ્દો અને સૌથી અગત્યનો મુદ્દો. તો હું તમને એટલું જ કહીશ કે એ નાણાંની તમે શું ખરીદશો? સંપત્તિ. એ નાણાંની તમે શું ખરીદશો? સંપત્તિ. કેવી સંપત્તિ? તો કે ભૌતિક સંપત્તિ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે એટલે વપરાશનો હિસ્સો કાઢે, વધેલું ઉત્પાદનનો એ વિનિમય કરે. એ વિનિમય કર્યા બાદ જે કાંઈ નાણાં એને પ્રાપ્ત થયા એ નાણાંનું એ સંપૂર્ણપણે સંપત્તિ જ ખરીદે, સંપત્તિથી વિશેષ કંઈ ખરીદી શકે નહીં. એક્ઝામ્પલ તરીકે માની લો કે વિશ્વનો મહાન ડૉક્ટર છે, રોજની એની 1 કરોડ રૂપિયાની આવક છે, બહુ સુખીઓ માણસ કહેવાય. 1 કરોડની રોજની આવક. પણ પૈસાને ખવાય છે? પૈસાથી સુખ પ્રાપ્ત થાય છે? પૈસાની પથારી કરીને ઉપર સૂઈ જાઓ તો વધુ ઊંઘ આવે? આવી કોઈ બાબત નથી. એ કદાચ દિવસના 1 કરોડ કમાય છે, બરાબર. જો એ નાણાંનો ઉપયોગ એ સંપત્તિમાં નહીં કરે તો દિવસના 100 રૂપિયા કમાતા વ્યક્તિને જે કલ્યાણ થાય છે એટલું જ કલ્યાણ 1 કરોડ કમાતા વ્યક્તિનું થશે. ડૉક્ટર 1 કરોડ કમાય, જેટલા કરોડ કમાય, જેટલા રૂપિયા ભેગા કરે, એ બધી વસ્તુમાંથી એનું કલ્યાણ, એને સુખાકારી, એનો ઉત્સાહ, એને ટૂંકમાં સગવડતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે એ નાણાંની એ સંપત્તિ ખરીદે. એટલે આ સંપત્તિનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને ભૌતિક અર્થશાસ્ત્ર તરીકે એડમ સ્મિથે ગણાવ્યું. કારણ કે તમે ઉત્પાદકીય શ્રમ હોય એના દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય, એ ઉત્પાદન થયા પછી એનો વપરાશ થાય, વપરાશ થયા પછી એનો વિનિમય થાય. હવે કેટલું ઉત્પાદન કરવું, કેટલો વપરાશ કરવો અને કેટલો વિનિમય કરવો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે કેટલું ઉત્પાદન કરવું પ્રશ્ન તમારે આમે થયો હોય તો આગળના ચેપ્ટરની અંદર આવશે, પણ તમને હું અત્યારે કહી દઉં કે જેટલી માંગ હોય ને એટલું ઉત્પાદન કરવું. માંગ કેટલા પ્રમાણમાં છે એટલું ઉત્પાદન કરો. વપરાશની જરૂરિયાત કેટલી છે એટલી જ વસ્તુનો તમે સ્ટોક કરો, એટલી જ વસ્તુને તમે જથ્થા તરીકે રાખો કે જેટલી તમારી વપરાશની જરૂરિયાત છે. બાકી જે વધે છે એનો તમે વિનિમય કરો. આ 3 તબક્કાની અંદર તમારે જે ટકાવારીની વહેંચણી કરતું શાસ્ત્ર છે ને એને તમે અર્થશાસ્ત્ર તરીકે એડમ સ્મિથના મતે કહી શકો. હવે આવી રીતે અલગ અલગ અર્થશાસ્ત્રીના અલગ અલગ જે ચિંતનો છે, જે વિચારો છે એ હું તમને એક પછી એક રજૂ કરીશ. પણ તમે એડમ સ્મિથ તો એટલી જ વસ્તુને વિચારવાની છે. એડમ સ્મિથે કીધું ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર આપણે 100% સ્વીકારી લેવાનું. હવે પાછો માર્શલ આવશે એ કાંઈક અલગ કહે, એના પછી રોબિન્સ આવશે એ કાંઈક અલગ કહેશે, બરાબર. એટલે દરેક અર્થશાસ્ત્રીઓ પોતાના મત રજૂ કરતા હોય, બરાબર. પછી આપણે એને આડાવડા વિરોધાભાસમાં જાશું. પણ અત્યારે આપણે એટલું સ્વીકારવાનું છે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું છે. એ સંપત્તિનું શાસ્ત્ર શા માટે કીધું છે? તો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો શ્રમ કુદરતી સંપત્તિ ઉપર કરે એટલે વસ્તુનું ઉત્પાદન થશે. એ વસ્તુ ભૌતિક સંપત્તિ હશે, એનો વપરાશ કરશે, એનો વિનિમય કરશે. વપરાશ કેટલો કરવો, વિનિમય કેટલો કરવો અને ઉત્પાદન કેટલો કરવું એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કારણ કે આ 3 વસ્તુની અંદર જ માનવ કલ્યાણ સમાયેલું છે. હવે ત્યાર પછી બીજા એક અર્થશાસ્ત્રી તરફ તમને લઈ જાઉં, પ્રોફેસર માર્શલ. એ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું એને પુસ્તક લખ્યું. તો આલ્ફ્રેડ માર્શલ, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ છે, બરાબર. એને અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા સંશોધનો, ઘણા બધા વિશ્લેષણો, ઘણી બધી સૂક્ષ્મ બાબતો એના અભ્યાસો કર્યા છે. અર્થશાસ્ત્રના પ્રકાર પણ 2 હોય, એકમલક્ષી અને સમગ્રલક્ષી. એને અત્યારે આપણે કોઈ જરૂરિયાત નથી, એ જ્યારે આવશે ત્યારે હું કહીશ, બરાબર. પણ આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની અંદર શું ગણાવ્યું? તો કે આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. જો આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, એને સંપત્તિ સાથે કોઈ નિસ્બત જ નથી બતાવી. સ્મિથે શું કીધું? સંપત્તિના શાસ્ત્ર ઉપર અભ્યાસ કર્યો કે વ્યક્તિ કેટલું ઉત્પાદન કરે, કેટલો વપરાશ કરે, કેટલો વિનિમય કરે. હવે એના ઉપરથી એની સંપત્તિ નક્કી થાય ને એના ઉપરથી એનું કલ્યાણ નક્કી થાય. હવે માર્શલ પાછો એમ કહે છે કે ભાઈ સ્મિથે કીધું એમાં મને મજા ન આવી,
અને તો ન આવી તો આપણે ક્યાં વાંધો છે, માર્શલે લખ્યું એ આપણે ભણવાનું છે, કારણ કે એ નથી મજા આવી એનું કારણ પણ હશે, બરાબર. પણ આ બેયનું ભેગું પૂરું થાય ત્યારે કહેશું. આમ જુઓ તો સ્મિથ અને માર્શલનો અંત છે એ બે ભેગો થઈ જાય છે, પાછું રસ્તા અહીંથી બે જાય છે પણ અંત આવે ત્યાં ભેગા થઈ જાય છે. તો જ્યાં પહોંચવાનું છે અર્થશાસ્ત્રમાં ત્યાં પહોંચાઈ જ જાય છે, પણ બેયના મત કહેવાના અલગ અલગ છે. તો માર્શલે શું કીધું છે કે માણસના રોજિંદી જિંદગીના વ્યવહારો, હવે માણસ રોજિંદી જિંદગીના વ્યવહારોમાં ક્યાં ક્યાં વ્યવહારો આવે, તો કે ભાઈ મકાન છે એ રોજિંદી જિંદગીનો વ્યવહાર કહેવાય. કપડાં, હવા, પાણી, ખોરાક, આવી જે લઘુત્તમ જરૂરિયાત માણસને જીવવા માટેની એટલે લઘુત્તમ જરૂરિયાતો છે એ માણસના રોજિંદી જિંદગીના વ્યવહારો છે. એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કાલે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, માની લો કે તમને મેં કાલે ઉદાહરણ આપ્યું હતું એ મુજબ માંગ અને પુરવઠો, બરાબર. આ બે વસ્તુ છે એ સૌથી મહત્ત્વની બાબત છે. હવે માંગ અને પુરવઠામાં તમારી રોજિંદા વ્યવહારોનો અભ્યાસ થઈ શકે. ભાઈ તમારી માંગ શું અથવા કેટલી માંગ, જેટલી માંગ છે એટલો પુરવઠો છે, જેટલી માંગ છે એટલો પુરવઠો છે. જો તમારી માંગના પ્રમાણમાં પુરવઠો હશે તો તમારા કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોમાં મુશ્કેલીનું સર્જન થશે નહીં. હવે માંગના પ્રમાણમાં જ્યારે પુરવઠો ઓછો હશે ત્યારે તમારે એ વસ્તુની કિંમત વધુ ચૂકવવી પડશે. એ વસ્તુની કિંમત શું ચૂકવવી જોઈએ? વધુ. જ્યારે એ વસ્તુની કિંમત તમે વધુ ચૂકવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારે આર્થિક વ્યવહારો છે એમાં મુશ્કેલી ઊભી થાય, કારણ કે વિનિમયની પ્રક્રિયા બરાબર મોંઘી થશે. માની લો કે 10 રોટલીની માંગ છે અને 10 રોટલીનો પુરવઠો છે, સમસ્યા સોલ્વ છે, કારણ કે જેટલી માંગ છે એટલો પુરવઠો છે એટલે કિંમત વ્યાજબી નક્કી થાય. પણ 10 રોટલીની માંગ સામે 8 જ રોટલીનો પુરવઠો હોય તો માંગ કરતાં પુરવઠો ઓછો છે. જ્યારે માંગ કરતાં પુરવઠો ઓછો હોય ત્યારે એની કિંમતમાં શું થશે? તો કે કિંમતમાં શું થશે? વધારો. જો કિંમત વધશે તો તમારે અહીંયા 10 રોટલી ખરીદવી છે, રોટલી 8 છે, વધુ કિંમત ચૂકવી અને તમે 10 રોટલી ખરીદશો. આર્થિક વ્યવહારોમાં સમસ્યા ઉત્પન્ન થાય અને આર્થિક વ્યવહારમાં જ્યારે જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે માણસનું જે કલ્યાણ છે એની અંદર ઘટાડો નોંધાય. અને માણસના કલ્યાણમાં ઘટાડો નોંધાય એવું અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ પ્રકારે સૂચવવામાં આવેલું નથી, કારણ કે અર્થશાસ્ત્રની અંદર માનવ કેન્દ્ર સ્થાને છે અને એ માનવીનું કલ્યાણ થાય એ જ પ્રકારની ચર્ચા, એ જ પ્રકારની બાબત, એ જ પ્રકારના પ્રશ્નોનું સર્જન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે માર્શલ પણ ખોટું નથી. માર્શલે શું કીધું કે ભાઈ 2 વર્ષ પછીનું ન વિચારો. આજે માણસ ક્યાં છે, કયા દિવસે એનો રોજિંદો વ્યવહાર હાલ્યો તો બસ કાલનું કાલે, આજનું આજે. એ વસ્તુ પણ સાચી છે. તમે જો રોજે રોજનું વિચારો તો માંગ અને પુરવઠો સમતોલ રહેશે. આપણે આજે 1 જ કિલો ઘઉંની જરૂરિયાત છે, 1 જ કિલોની ખરીદી કરો તો પુરવઠો ઘટશે નહીં. પણ જરૂરિયાત આપણે 1 કિલોની છે, હું 10 કિલો ખરીદી લઈશ તો 9 કિલો મેં વધુ ખરીદી લીધા તો મારો જે સાથી મિત્ર છે, મારો જે પડોશી વ્યક્તિ છે એના ભાગમાં ઘઉં આવશે નહીં, કારણ કે મારી જરૂરિયાત 1 કિલોની હતી, મેં 10 કિલો ખરીદ્યા, 9 કિલો વધુ ખરીદી લીધા એટલે બજારની અંદર 9 કિલો પુરવઠો ઘટી ગયો. તો 9 કિલો પુરવઠામાં ઘટાડો આવે, સામે એની માંગ વધે, માંગ વધે એટલે કિંમત વધે, કિંમત વધે એટલે સમસ્યાનું સર્જન થાય. અને એ સમસ્યા કઈ થાય? તો કે આર્થિક વ્યવહાર. તો માર્શલે બીજી વસ્તુ કીધી કે ભૌતિક ચીજ વસ્તુમાં સુખાકારી છે. માણસની સુખાકારી શેમાં છે? તો કે ભૌતિક ચીજ વસ્તુમાં. હવે અહીંયા અને અહીંયા બંનેની અંદર સામ્યતા થઈ. આને એમ કીધું ભૌતિક સંપત્તિ એટલે કે જોઈ શકાય એવી. તમારી પાસે જે વિનિમય કરતાં નાણાં એકઠા થયા, નાણાંની બચત થઈ, જે મૂડીરોકાણ તમે કર્યું એમાંથી તમને જે આવક થઈ, એ આવકમાંથી તમે ભૌતિક સંપત્તિ એટલે કે જોઈ શકાય એવી સંપત્તિની ખરીદી કરો. મતલબ એનો એ થયો કે એવી સંપત્તિની તમે ખરીદી કરો જેમાં તમારું કલ્યાણ છે. તો માર્શલે પણ એ જ કીધું કે તમે રોજિંદા વ્યવહારો કરો, રોજિંદા વ્યવહારો પૂર્ણ થતાં તમારી પાસે જે બચત વધી એ બચતમાંથી તમે ભૌતિક ચીજ વસ્તુની ખરીદી કરો કે જે જોઈ શકાય. કોઈ સારી કંપનીની
ઊંચી બ્રાન્ડની, ઊંચી કિંમતની ઘડિયાળ બાંધી હોય તો કેવું સારું લાગે, બરાબર. આજે ટૂંકમાં સોનાનો ભાવ 50,000 રૂપિયા છે. 1 તોલાનો ભાવ કેટલો છે? 50,000 રૂપિયા છે. કોઈ વ્યક્તિ 5 તોલાનો ચેન પહેરીને આવે, બરાબર, કેવું સારું લાગે? કારણ કે શું થયું? ભૌતિક ચીજ વસ્તુ. ચેન ભૌતિક ચીજ વસ્તુ થઈ, ઘડિયાળ ભૌતિક ચીજ વસ્તુ થઈ. કારણ કે તમારી સુખાકારી એમાં છે. મેં 5 તોલાનો ચેન પહેર્યો છે, મારે ક્યાં કાંઈ વાંધો છે? અને એ ચેન સમાજ જોશે, એનાથી તમે ઉત્સાહિત થાઓ, એનાથી તમે પ્રોત્સાહિત થાઓ, એનાથી તમારું કલ્યાણ છે એવું તમે ઈચ્છો છો. અરે માર્શલે કીધું કે ભાઈ તમારો રોજિંદો આર્થિક વ્યવહાર કરો, એ વ્યવહારમાંથી જે બચત થાય એમાંથી તમે ભૌતિક ચીજ વસ્તુની ખરીદી કરો. એડમ સ્મિથે પણ એ જ કીધું કે તમે ઉત્પાદન કરો, વપરાશ કરો અને વિનિમય કરો. જે પૈસા વધે એની તમે સંપત્તિ ખરીદો અને એ સંપત્તિ ખરીદો એમાં જ તમારું કલ્યાણ છે, એ સિવાય તમારું કલ્યાણ નથી. જેટલા વિડીયો લેક્ચરો તમે કોઈ પણ 7 વિષય મેં તમને જે કાલે ગણાવ્યા એના જોવો, એમાં હતોત્સાહી બનવાની જરૂરિયાત નથી. શરૂઆતના 5 કે 7 લેક્ચર તમે ભણશો ત્યાં સુધી તમને માત્ર 10% સમજાશે. કારણ કે તમારી જે આ લેવલનું જ્ઞાન છે એ તમે 1 થી 10 ધોરણની અંદર અભ્યાસ કર્યો જ નથી. 1 થી 10 ધોરણમાં સાચું કહીએ તો અભ્યાસ કર્યો એ કયો છે? તો કે તમારા માનસિક વિકાસ માટેનું છે, માનસિક જ્ઞાન માટેનો તમે અભ્યાસ કર્યો. 10 પછી તમે આર્ટ્સ રાખો, કોમર્સ રાખો કે સાયન્સ રાખો, એની અંદર તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ ભવિષ્યમાં તમને આર્થિક પ્રવૃત્તિમાં કામ આવવાનો છે, તમારા રોજિંદા વ્યવહારોમાં કામ આવવાનો છે, તમને માંગ અને પુરવઠાની બાબતને ધ્યાનમાં રાખવાનો છે. એટલે તમારા માટે અભ્યાસ સંપૂર્ણપણે કોમર્સની અંદર બધા વિષયમાં નવો જ હશે. 5 કે 7 લેક્ચર જોવો ત્યાં સુધી 1 ને 1 લેક્ચર 2 કે 3 વખત જુઓ. જો છતાંય એમાં ન ખબર પડે તો કોલ કરીને તો તમારા જે પ્રશ્નો છે એની રજૂઆત કરો. બાકી 10% સમજાશે, વધુ નહીં સમજાય એટલે ખોટા હતોત્સાહી થવાની જરૂર નથી.